સમાચારમાં હવે વાત સાબરકાંઠાની કરીએ કે જ્યાં બીઝેડ કૌભાંડ મામલે હવે સ્થાનિક રાજકીય માહોલ ગરમ થઈ ગયો। ફરી એકવાર પત્રિકા ફરતી કરી રાજકારણ ખેલવાનું ષડયંત્ર। તલોદ માર્કેટયાર્ડના ચેરમેનના નામે સીઆઈડી ક્રાઇમને નનામી અરજી મળી। સીઆઈડી ક્રાઇમના પરીક્ષિતા રાઠોડને નનામી અરજી કરાઈ। ચેરમેન સંજય પટેલે બીઝેડ ગ્રુપ મારફતે કરોડોની કમાણી કર્યાના આક્ષેપ। ખેડૂતોના નામે ખોટા બિલો બનાવી બ્લેકના વ્હાઇટ કરવાનો આક્ષેપ। તમામ આક્ષેપોને સંજય પટેલે ગણાવ્યા બદનામ કરવાનું ષડયંત્ર। હાલ સંગઠન પર્વ ચાલતું હોય નિશાન બનાવ્યો છે તેવું સંજય પટેલે કહ્યું। ક્યારેય ભૂપેન્દ્રસિંહ ઝાલાને મળ્યો ન હોવાનો સંજય પટેલનો દાવો। રાજકીય અને નિવૃત્ત અધિકારી દ્વારા ષડયંત્ર રચાયાની આશંકા। અરજી અંગે સીઆઈડીની તપાસમાં સહકાર આપીશ તેવું પણ સંજય પટેલે કહ્યું। બીજેડ અને પત્રિકાને વાયરલ કરવાનો મામલો જાણે કે જૂનો નાતો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। આ જ પ્રકારે આ માહોલનો ઉપયોગ કરીને જાણે કે રાજકીય અત્યારે હાલ હિસાબ થઈ રહ્યો હોય તે પ્રકારના પ્રયાસો પણ જોવા મળી રહ્યા છે। આ જ રીતે તલોદના માર્કેટયાર્ડ ચેરમેન જે સંજય પટેલ છે તેમના નામની પણ એક અરજી જે છે તે સીઆઈડી ક્રાઇમને કરવામાં આવી છે। કરોડો રૂપિયાની કમાણી જે છે તે બીજેડ મારફતે કરી હોય તે પ્રકારના આક્ષેપ કરવામાં આવે છે। સંજયભાઈ, જે પ્રકારે કરોડો રૂપિયાના આક્ષેપ કરવામાં આવે છે, કરોડો રૂપિયાના રોકાણકારોના એજન્ટોના આપે કમિશન મેળવ્યું, શું કહેશો? હું આપના માધ્યમથી કહેવા માગું છું કે આજે બીજેડ સાથેને ના જે કનેક્શન માટે મને જે જોડ્યો છે કે બીજેડ સાથેના મારા કરોડો રૂપિયાના વ્યવહારો છે એ હું સદંતર વખોડી કાઢું છું અને આજે ચોખવટ કરવા માગું છું કે બીજેડ અને મારું કોઈ કનેક્શન નથી। હું વ્યક્તિગત બીજેડને ઓળખતો નથી, વ્યક્તિગત ક્યારે એને મળ્યો પણ નથી। એ મને નથી ઓળખતો, હું એને નથી ઓળખતો, પણ મારા કોઈ હિતેચ્છુએ માત્ર રાજકીય રીતે મને બદનામ કરવા માટે એક આ પ્રકારની અરજી એ મીડિયામાં પણ કરેલી છે અને સીઆઈડી ક્રાઇમમાં કરી છે કે નહીં એ મને ખબર નથી, પણ એ જે અરજી કરી છે એની બાબતે કંઈ પણ મારે ખુલાસા કરવાના થાય સીઆઈડી ક્રાઇમ આગળ તો હું કરવા માટે પણ તૈયાર છું, કારણ કે બીજેડ સાથે મારું કોઈ જ કનેક્શન નથી। અને એમાં જે અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યા છે, જે પ્રમાણે મેં ન્યૂઝમાં જોયું એ પ્રમાણે અરજીમાં જે આક્ષેપ કરવામાં આવ્યા છે કે મેં બીજેડમાં રોકાણ કરાવી અને જે 60-70 કરોડ રૂપિયાની કમાણી કરી છે, તો એવી કમાણી કરી હોય તો એ કમાણી ક્યાં છે હું પણ શોધું છું। કારણ કે જે પ્રકારે આપ વ્યવસાય કરતા છો, આપની પાસે આ પ્રકારની આવક છે કેમ તે લોકોને પણ દેખાતું હશે ને આપ પણ જાહેર જીવનમાં છો? તો નહીં, હું જાહેર જીવનમાં છું ચોક્કસ, પણ હું એક ખેડૂત છું। ખેતી કરી અને બીજું એક મારું ફેમિલીનો પશુ આહારનો વેપાર છે, તો પશુ આહારનો વેપાર અને ખેતી કરીને મારા ફેમિલીનું ગુજરાન ચાલે છે અને મારી જે આવક છે એ જગજાહેર છે। મારી જે ફેમિલીની જે પેઢી છે શક્તિ ટ્રેડિંગ કંપની જે પશુ આહારનો તલોદ માર્કેટયાર્ડમાં વેપાર કરે છે, બરાબર, એના જે બેલેન્સ શીટ છે એ પણ જગજાહેર છે, રેગ્યુલર ઓડિટ પણ થતા હોય છે, બરાબર। એટલે મારી જે ફેમિલી ઇન્કમ છે એનાથી બધા વાકેફ છે અને આવી 2 નંબરની કોઈ કમાણી મારા ફેમિલીમાં કોઈ મેમ્બર દ્વારા કે મારા દ્વારા કરવામાં આવતી નથી। આ જે આક્ષેપો છે સદંતર ખોટા છે। જે પ્રકારે આ અરજી કરવામાં આવી છે, પરીક્ષિતા રાઠોડ નામના અધિકારીને મોકલવામાં આવી છે તે પ્રકારની આ પત્રિકાની અંદર લખવામાં આવેલું છે, અરજીની અંદર લખવામાં આવ્યું છે। સીઆઈડી ક્રાઇમ આપના સુધી પહોંચે તો આપ શું કરશો? સીઆઈડી ક્રાઇમ જો મારા સુધી પહોંચશે તો એમના જે પ્રશ્નો હશે એને હું નિષ્ઠાથી જવાબ આપીશ અને બીજેડની બાબતમાં જે પણ કંઈ મારું કનેક્શન નથી એ મારે પ્રૂવ કરવાનું રહેશે અને એ સીઆઈડી ક્રાઇમ પાસે કે જેને અરજી કરી છે એની પાસે પણ મારા બીજેડના કનેક્શન, મારું જે બીજેડ સાથેનું કનેક્શન છે એને કંઈ પુરાવા હશે તો એ રજૂ કરશે। બાકી હું ચોક્કસપણે કહી શકું છું કે બીજેડને હું કોઈ દિવસ મળ્યો નથી ને બીજેડ સાથે મારું કોઈ કનેક્શન નથી। મારે આટલી વાતનો ખુલાસો કરવાનો છે તો હું સીઆઈડી ક્રાઇમ જ્યારે મને પૂછે ત્યારે હું કરવા માટે તૈયાર છું। ચોક્કસ જે પ્રકારે તમે કહ્યું કે કોઈ પણ પ્રકારનું કનેક્શન નથી, જો ખોટી અરજી હોય અથવા તો તપાસને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારનો કાવતરું કર્યું હોય અથવા ષડયંત્ર કર્યું હોય સ્થાનિક રાજકારણીએ અથવા કોઈ અધિકારીએ કર્યું હોય તો શું આની યોગ્ય તપાસ કરવામાં આવે અથવા તો તમે કોઈ કાયદાકીય સહારો લેશો, પોલીસ તપાસની માંગ કરશો? એ હજી સુધી મેં કોઈ લીગલ એડવાઇસ લીધી નથી, પણ જરૂર પડે તો લીગલ એડવાઇસ લઈ અને મારી ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા છે ભ્રષ્ટાચારના કે અન્ય રીતે 2 નંબરની ઇન્કમ ઊભી કરવાના જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ બાબતે લીગલ એડવાઇસ લઈ અને જરૂરી કાર્યવાહી કરવાની થાય કે મારે ક્યાંય પોલીસ સ્ટેશન ફરિયાદ આપવાની થાય તો હું લીગલ એડવાઇસ લઈને આપીશ।
આ હતા સંજયભાઈ, જેમની ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે અને જેમના નામની જે અરજીની પત્રિકા બનાવવામાં આવી છે. આ જ પ્રકારની પત્રિકા અગાઉ લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં પણ જાણે કે ફરતી થઈ હતી અને એકબીજાની લીટી ટૂંકી કરવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. આ જ પ્રકારનો ફરી એકવાર પ્રયાસ કરવામાં આવ્યો હોય તે પ્રકારના આક્ષેપો પણ ચર્ચાઈ રહ્યા છે. અવનીશ ગોસ્વામી, TV9, સાબરકાંઠા.